1200 હા 25 રૂપિયા વાળા. આમાં બધા અલગ અલગ વાયો કરતા બેનો 80 રૂપિયાનો પંજો. આમ જો પતંગ તો જો કઈક અલગ જ છે. આમ નાની સાઈઝ મોટી સાઈઝ અલગ અલગ સાઈઝ આવશે. 70 રૂપિયા પંજો છે. 70 રૂપિયા એટલે ભાવ વધી કે વધી કે 35 નો પંજો. પંજો 100 રૂપિયા ખાલી. 100 રૂપિયા. રેગ્યુલર વાઇટ આવશે એ તમને 30,000 ની 5 1000 ની 5 આવશે. 800 નો 5 500 ની 5 500 ની 400 ની 5 પંજાના કેટલા 50 રૂપિયા છે ને? આ 50 રૂપિયા. 500 ની 5 ની આવડી 350 રૂપિયા. આમાં ગમે તમને ગમે નહીં પછી મોટી એક પંજો લ્યો 60 રૂપિયા. એક પંજો 60 રૂપિયા. હર હર મહાદેવ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોમાં. ને અત્યારે આપણે આવી જાય છે પતંગની દુકાન માર્કેટ. તમે કહો તો માર્કેટ ને ભંડાર કહો તો ભંડાર. તમે બધાને કોમેન્ટ કીધું ને આવતી કે પતંગનો વિડીયો બનાવો, પતંગનો વિડીયો બનાવો. તો આપણે આવ્યા છીએ ને તમને બતાવવાના છે કેવા કેવા નવા પતંગ છે. તો ચાલો અત્યારે આપણે આવી જાય છે દુકાનના જે માલિક છે. તમારું નામ શું છે? ગોપાલભાઈ. ગોપાલભાઈ. તો આપણે પતંગ બતાવશો ને નવી સસ્તી. આપણે પેલા સસ્તી થી સ્ટાર્ટિંગ કરવાની છે. સસ્તી અહીંથી જોઈ. સસ્તામાં સસ્તી તમારી પાસે કેટલાનો પંજો છે? 20 રૂપિયા. આ 20 રૂપિયાનો પંજો. એટલે આમાં આપણે જથ્થાબંધ લેવી તો શું પડે? 350 ની હો. 350 ની હો. આમાં બીજી વેરાયટી? બધી વેરાયટી. બધી વેરાયટી. 10 વેરાયટી આવે આમાં. આ બ્લેક છે. બ્લેક આનો પંજાનો શું છે? પંજાના 30 રૂપિયા એના. આના 30 પંજાના છે. હો પતંગ લ્યો તો 500 રૂપિયા. હો પતંગ લ્યો તો 500 રૂપિયા. પછી આ પ્રિન્ટ આવશે. પંજાના 30 રૂપિયા. આના 30 છે. હા. હો લ્યો તો 500 રૂપિયા. આ પેટર્ન બધી અલગ અલગ છે. અલગ અલગ પેટર્ન. આ ખંભાતી. આનો શું છે પંજાનો? એક પંજો લ્યો 35 રૂપિયા. 100 લ્યો તો 600 રૂપિયા. એક પંજાના 35 35. ભાવ આનો વધી ગયો છે એવું લાગે છે કે? હા વખતે થોડોક વધારે 10% જેવું વધારે છે. 10% છે. એટલે પોર કેટલાનો હતો પંજો? આ તો 550 ની હો હતી. 550. અત્યારે 600 10% જેવું વધારે છે. અચ્છા, થોડો ભાવ ચડી ગયેલો છે 10%. આ મોટી સાઈઝ મોટી. એક પંજો લ્યો 60 રૂપિયા. એક પંજો 60 હા. રૂપિયા. ને 100 લ્યો તો 1000 રૂપિયા. 100 લ્યો તો 1000 એટલે 100 લ્યો એટલે ઓછામાં પડે કે પછી 50 રૂપિયા પડે. 50 રૂપિયા પડે? 50 રૂપિયા પડે. પતંગ ભારે છે. પંજા જો. આ લંબુ. આ રોકેટ. આ ક્યાંના છે? ખંભાતના જ છે આ. ટોટલી ખંભાત જ છે. આ ખંભાતના છે. રોકેટ પતંગ છે એટલે પતંગ છે. જોરદારની પતંગ છે. આવડા પીવા ઈ ભાવ છે 50 બધા 50 ને. આ બધા કલર ટોટલી મળી રહે. વેરાયટી બધી અલગ અલગ આવે એમાં. વેરાયટી. બરોડા બરોડા આવે. એટલે ક્યાંલા પતંગ ક્યાંલા છે? બરોડાના. બરોડા. આનો પંજાનું શું છે? એના 60 રૂપિયા. 100 લ્યો તો 50 રૂપિયા નો ભાવ 100 પડી લ્યો તો જશે. 50. પતંગ મોટા છે, જોયામાં નાના લાગે છે. ઓણના વરમાં પતંગનો ભાવ વધી ગયો છે હવે. બીજી નવી વેરાયટી ફંક્શન અલગ અલગ નીકાળેલા છે. આવડા આનું શું છે? 400 રૂપિયા પંજો. હા 400 ની 5. 400 ની 5. આ 400 ની 5. આવડિયા ઈ ભાવ છે. આ બધી ઈ ભાવ છે. આ 400 ની. હા. પછી આ આવશે કઈ છે બીજી? આ 500 ની 5. આ 500 ની 5. આ પોકો છે. આ પતંગ આ તો જો 500 ની 5 ની આવડિયા છે. 350 ની 5. આ 350 ની 5 ને આ 500 ની 5. એટલે 100 રૂપિયાનો એક હા. પતંગ પડ્યો. આ 100 રૂપિયાનો પંજો. ઓલો પોકા છે ઈ હા. 100 રૂપિયાનો પતંગ. પછી 80 રૂપિયાનો પંજો. હા, ઓલો સામે છે. હા. પછી આ આવશે 500 ની 5. 500 ની 5. પછી આ આવશે 800 નો 5. ઓ પતંગ તો જોઈ કવડો મોટો છે. આપણે ઉભા હે નહીં જેવડો છે. આપણે ઉભા એને બસ સકાવા માટે એને કઈ દોરી જોઈએ? 12 તાર. પવન વધુ હોય તો? હા. પછી ઓલું આવશે 1000 રૂપિયાની 5. ઓલી છે ઈ સાઈડમાં ખૂણામાં છે. આવડી આ કયો કે 1000 ની 4? એ 800 ની 5. 800 ની 5 અને ઓલી 1000 ની 4. 1000 ની 5. 1000 ની 5. ઓકે. બીજી હવે કાંઈ પોકા બોકામાં કેટરીના કેપ. એનું શું છે? એના 70 રૂપિયાની એક પતંગ. 70 રૂપિયાની એક પતંગ. હા. એટલે એક એમાં કાંઈ નવું કાંઈ છે આમ? કેની જેમ ઉડે? પરીની ઘોડે ઉડે. એમાં કઈ કાંગીતરા બાંધવાનું કઈ આમ? રેગ્યુલર જેમ બાંધી એવી રીતે. આપણે આ કયો પતંગ છે?
પિયલમાં આવે ઝાલરવાળી ઝાલરવાળી, હા. 42 ની સાઈઝ 42 ની સાઈઝ. આનો પંજાનું શું છે? 100 રૂપિયા ખાલી. 100 રૂપિયા. કેટલા 5 જ આવે ને આમાં? 5 જ આવે, મોટામાં મોટી સાઈઝ. અને આ એમાં બીજો કલર, એમાં બીજી પેટર્ન આવે. બીજી પેટર્ન કબૂતરા વાળી. જો તમે અરે ઝાલર વાહ. વાળી. આ આપણે બધા ખંભાત ના જ આવે કે? હા, ખંભાત. ખંભાત ના 70 રૂપિયા. 70 રૂપિયા. આ ઝાલર વાળી લંબુ પંજાના 70 રૂપિયા. આ સીલ છે પણ આમ કઈક અલગ જ છે, સાંદા સાંદા વાળા. આના પંજાનું શું છે? 30 રૂપિયા. 500 ની હો 500 ની જથ્થાબંધમાં. હો. પતંગ છે ભારે માંથી પતંગ છે, આમ લાગે. પછી આ વ્હાઈટ ચીલ આવશે રેગ્યુલર. આ રેગ્યુલર ખંભાતી આપણે રેગ્યુલર વ્હાઈટ માં શું છે? રેગ્યુલર વ્હાઈટ આવશે એ તમને 30 નો પંજો 500 ની હો. 500 ની હો, હા. 30 નો પંજો. એટલે હો લ્યો એટલે એમાં બધા હા. 25 રૂપિયા, થઈ 25 જાય. રૂપિયા. 25 રૂપિયા. હા, 5 રૂપિયા ઘટી જાય 5 રૂપિયા ઘટી જાય. બટા. આ કાનપટા છે 35 નો પંજો 30 ની 100 35 નો પંજો. પંજો હા, 600 ની 100. 600 ની 100. આમાં બધાયમાં ભાવ 100 લ્યો ને તો તમારે ડિફરન્ટ પડે થોડોક ભાવમાં. પછી આ ખંભાતી આવે 35 નો પંજો. આ 35 નો પંજો. 100 નંગ લ્યો 600 રૂપિયા. હા, અને મારો વિડીયો જોઈને આવે ને કઈ ડિસ્કાઉન્ટ આપશો કે નહીં આપો? આપશું ને ડિસ્કાઉન્ટ આવે એટલે કેટલો ડિસ્કાઉન્ટ આપશો એ તો કયો? 580 રૂપિયા લેશું બસ. બીજું હું વધારે નહીં ઓછું કરવાનું નહીં, વધારે નહીં. આમાં પહેલેથી વ્યાજબી જ કર્યું છે મેં. ભાઈ વિડીયો જોઈને આવ્યો ને થોડું ઘણું ડિસ્કાઉન્ટ આપશે. મારું નામ દેજો તો આપશે. આ લંબુ જર્મંડા છે. હા, આ લંબુ જર્મંડા છે. આનું પંજાનું શું છે? 50 રૂપિયા. 50 રૂપિયા. સ્ટોમેન જરીના ને એવા છે બધા અલગ અલગ. નાના છોકરા 2024 ની. આમાં બધા પેટર્ન કેટલીક છે તમારી પાસે? ઘણી પેટર્ન આવે, એકમાં 10 આવે minimum. એકમાં 10 એમ ને? ઈ ખંભાતી છે. આ ખંભાતી છે. આ સાઈઝ મોટી છે. 60 રૂપિયા પંજો. હા, 60 રૂપિયા પંજો. 100 લ્યો તો 50 રૂપિયા. 100 લ્યો તો 50. તો અત્યારે આપણે આવી જશે બીજો દુકાનનો પતંગની દુકાન છે, ત્યાં આવ્યા છે ને તમને અહીંયા બતાવીએ. ત્યાં તો કાંઈ એટલું બધું ભેગું ન જોયું, અહીંયા તમને બધું બતાવીએ. ભાવનગરમાં જ્યાં હોલસેલ છે ને ત્યાં તમને બતાવીએ. તો અહીંયા જો સામે છે. તો અત્યારે આપણે આવી જશે બીજી દુકાને. હવે અહીંયા કેવી વેરાયટી છે એ તમને બતાવશું. તમારી પાસે કઈ કઈ વેરાયટી છે? સફેદ ચીલથી માંડીને ટોટલી આઈટમ છે. એટલે ક્યાંની ક્યાંની છે આમ તમારી પાસે વેરાયટી? જયપુરી છે, ખંભાતી છે, ભરેલી પતંગ છે. હા, અને બતાવશો એ તમે? અમદાવાદી આવશે સફેદ ચીલ, અમદાવાદી સફેદ છે. ખંભાતી કલર ચીલ. 10 કલર આવે, 10 કલર આવે. એકદમ ફ્રેશ વસ્તુ આવશે. આ કયા કહેવાય? જયપુરી આવશે, આ જયપુરી. અત્યારે બહુ હાલે છે. આનો ભાવતાલમાં કેમ છે? પ્લસ થાય છે ને ઘટે છે, એટલે ભાવતાલ તમને ફાઇનલ કઈ નહીં શકતા. એટલે આમ અંદાજે ભાવ આમ અત્યારે આ 70 રૂપિયા પંજો છે. 70 રૂપિયા. એટલે ભાવ વધી કે વધી ઘટે શકે, નહીં, ઘટે ઘટે નહીં. નહીં. એટલે અત્યારે તમે નો કોઈ- ઘટે. અત્યારે નો બાકી ઘટે. આ જ વસ્તુ છે ને, તમે 2 મહિના પહેલા આવો દિવાળીની પ્લસ, અત્યારે તમને ફાયદામાં મળી ફાયદા જશે. મળી જાય. એટલે આ નાની અત્યારે સાઈઝ છે 27.5. હતી એટલે આનું કેટલું આમ? જયપુરી. આ 4 નો પંજો આવશે તમારે. 4 નો. હાજી. આની કિંમત આમ આ ખંભાતી 50 રૂપિયા. આની 50. આ ખંભાતી આવશે, આ નડિયાદી આવશે. નડિયાદીમાં 10 કલર આવે, 10 પ્રિન્ટ આવશે. ચાઇના મેટલ આનો આમ અંદાજે 600 ને 100 થી સ્ટાર્ટિંગ છે. 600 ની. હા, જર્મંડા તકમરિયા. જર્મંડા. તકમરિયા એટલે સમકે કેવા? હા, કેટલી વેરાયટી કેટલી આવી જાય? એની તો 10 વેરાયટી આવશે તમારે. નાની મોટી બધી આઈટમ આવશે. હા, મોટી. હાજી. આનો પંજો સમથિંગ 60 રૂપિયા પંજો. 60 રૂપિયા. એમાં ડિઝાઇન આવશે. એટલે તમે અત્યારે વહેલા આવો ને તો આ ભાવ મળશે. વેરાયટી આવશે. અત્યારે આવે એટલે આ ભાવ મળશે. ભાવમાં કોઈ ફિક્સિંગ નહીં રહે. બંધાર નહીં. એટલે તમે જેમ મોડા આવો ને એટલે એમ ભાવ ભાવ વધશે. વધે આમાં. હા, એટલે તેને હવે ઇન્ટરવ્યુ હાલો તમને બતાવી આયલો ડાયરેક્ટ હવે. આ જોઈ લો. જો આ કયું કહેવાય? જયપુરી. આ જયપુરી કહેવાય. પંજાબી. આ પંજાબી છે. હા, હા. અહીં બતાવો તો આ પંજાબી પતંગ જો. આનું આમ સમથિંગ કેટલો ભાવ રહે? ભાવ કીધો ને પતંગ તો જો એટે એની જોડે બીજો પતંગ હોય એવું લાગે છે. 50 રૂપિયા. આ 50 રૂપિયાથી નાની starting. સાઈઝ, નાની સાઈઝ, મોટી સાઈઝ, અલગ અલગ સાઈઝ આવશે. હમ. આ તકમરિયાનો પંજો આપણે આ તો નાના છોકરાના છે. તમને બતાવી પેલા. આ નાના છોકરાના છે ને આ.
રૂપિયાથી આવે. બોલો ભાઈ. આ 25 રૂપિયા આવે. વેરાયટી આવશે. આ 25 રૂપિયા વાળા. આમાં બધા અલગ અલગ છે વેરાયટી. આપણે આ ઝાલર વાળો આવે. ઝાલર વાળો. અલગ અલગ 10 પ્રિન્ટ આવશે. 10 આની કિંમત આપણે આમ અંદાજે 50 રૂપિયાથી સ્ટાર્ટિંગ છે. 50 રૂપિયા છે. 34 ખંભાતી છે. 36 છે. 34 લંબુ. લંબુ ખંભાતી. લંબુ ખંભાતી. આ પતંગ અત્યારે આ બહુ હાલે છે. અત્યારે 1200 રૂપિયા 100. 1200 રૂપિયા 100. હા, હોલસેલ 100 પતંગ લે એની માટેનો એની ભાવ છે. માટે આમ પંજો લે એટલે કેટલા પડે આમ 10 રૂપિયા પ્લસ થઈ જાય. 10 રૂપિયા પ્લસ થઈ જાય એટલે હોલસેલમાં તમે 100 પતંગ લ્યો ને તો તમને થોડુંક ડિસ્કાઉન્ટ મળે. તો અત્યારે આપણે આવી જાય છે રોડ ઉપર કેમ કે લારી ઉભી રહી ને ત્યાં આવે તમને પતંગ નાના નાના છોકરાના બતાવવાનું કેમ કે વિડીયો બહુ મોટો થાય અને આ ત્રીજી જગ્યાએ આપણે આવ્યા છે ઈ તમને બતાવવાનું છે. અહીંયા બધું નાનું નાનું છોકરાની કેવી મસ્ત મજાની પતંગ છે. અહીંયા જો આ પતંગ તમે જો કેટલી નાની એમ છે આ પંજાના કેટલા 50 રૂપિયા છે ને આ 50 રૂપિયા આના 50 રૂપિયા ફેન્સી પતંગ છે આ. અને આપણે આ આ 40 રૂપિયા છે. આ 40 રૂપિયા આ 50 રૂપિયા છે. આ 50 રૂપિયા આ ડેકોરેશન માટે આવે. ડેકોરેશન માટે. હા અને આ 20 રૂપિયા આ 20 રૂપિયા છોકરા માટે બાળકોને રમવા માટે. અને આ કઈક અલગ પતંગ છે. આ ઈ અલગ પતંગ છે. આમાં દોરી હારે આવે ફિરકી થી નાની એમથી ફિરકી છે ને પતંગી છે. એને 20 રૂપિયા. આને 20 રૂપિયા પંપુડાના આ પંપુડા અલગ અલગ છે. 100 વાળા છે, હા 120 વાળા છે, 50 વાળા છે, 20 વાળા છે, 10 વાળા છે. ને આ મોરાનો આપણે જે જોઈએ 50 રૂપિયા. જે જોઈએ 50 રૂપિયા. આમાં ગમે તમને ગમે નહીં 50 રૂપિયામાં. અને આપણે આ નાની ફિરકી છે એનો આ છે 40 રૂપિયા. હા આ નવીન જાતની આ વર્ષે ડિઝાઇન આવી છે. હા? આ 80 રૂપિયાનો પંજો આવે. આ 80 રૂપિયાનો પંજો. આમાં કેટલી પતંગ? 5 જ આવે. હા. 80 રૂપિયાનો પંજો. આમ જો પતંગ તો જો કઈક અલગ જ છે. આમ ફૂમ કઈ ના જો જોવા જ ન મળે. આ તમારી પાસે ટોપી છે ઈ? ઓલી ટોપી લઈ જાવ. આ તોરણિયા છે ને આપણે હા. એ 20 રૂપિયા. આ 20 રૂપિયા એક આવે કે હા 20 નું એક આવે. 20 નું એક આવે. તોરણિયા છે આ. અને આપણે આ ટોપી છે ઈ આ ટોપી છે 120 રૂપિયા. 120 રૂપિયા ટોપી. આ છોકરી માટે બાળકો માટે 100 રૂપિયા. આ છોકરી માટે આપણે નથી પહેરવી. ઊંડા લાગી. 30 રૂપિયા. આ 30 રૂપિયા. અલગ અલગ જાતની બધું તમારી પાસે મળી રહે. 30 રૂપિયા. પછી છોકરા માટે છે 50 રૂપિયા. ટોપી છે આ 100 રૂપિયા છે. કઈક અલગ જ લાગે. ઓલો ઘોડો આંકતા ઘોડા વાળા પહેરે ઈવડી છે ને લાગે તો જોઈએ અમે ઈવડી જ છે. આ બધા 50 વાળા ફિરકી કેટલાની પાડી છે તમારી પાસે? 10 આ 10 અને આ 20. આ ફેન્સી આ 150 વાળી. આ 200 રૂપિયા વાળી. હા 200 વાળી. આ બહુ મોટી ટોપી છે ઠીક. હા 200. આ ટોપી ઘણી મોટી છે. સાંયો થાય તમારે આમ પતંગ સકાવાય ને તો જો આવી રીતના તડકો જ ન લાગે. ભાઈઓ કરતા બેનો તો આ છે 100 રૂપિયાનું મોરું. तो लगा मेरा मजाक। તમારે લેવું હોય તો આવી જાય. 100 રૂપિયાનું છે. અને આ જોકર વાળું છે. આ 100 રૂપિયાનું છે. કેવું લાગે જોકર નું? આ નાના છોકરાની ટોપી છે ને આનું શું છે? હા ટોપી જો 50. અને તમારી પાસે પતંગ કેટલા વાળો પંજો છે? આ 40 રૂપિયા સ્ટાર્ટ થાય છે. 40, 25, 30, 25, 20. એનાથી સસ્તા પતંગ નહીં હોય. નહીં નથી સસ્તા. આ જો 20 વાળો પંજો છે. આમ આ છે ઈ જર્મન? એ 20. આ 20 વાળા છે. ચડ્ડા. દિલ ટાઈપના. ઓલા દિલ ટાઈપના આવે. ખંભાતી. 40 રૂપિયા. હા તો આપણે આ તળાવની પાછળ છે. આ તળાવની પાછળ અને મોતી બાગ રોડ હા કુમાર મોબાઈલ સામે રૂપમ ચોક. આ તમે હાલતા જાતા હોય એટલે તમને મળાય છે કેમ કે ગામમાં એલા જાય ડાયરેક્ટ. તમને જો આ બધા ભાવનગરના આખો ભંડારનો 3 જગ્યાએ વિડીયો બનાવ્યો. અહીંયા જ્યાં જ્યાં હતું ને ત્યાં તમને બતાવ્યું. અમુક જગ્યાએ વિડીયો નહોતો બનાવતા હતા તોય કોશિશ કરીને તમને બધું બતાવ્યું. ને તમારે આવું હોય તો આવી જાજો. અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એક મળશું નવા વિડીયો. બાય બાય. મહાદેવને જય માતાજી.